કોઈ પણ દ્રાવણની અંદર વધારે પ્રમાણમાં જ્યારે દ્રાવક ઉમેરવામાં આવે ત્યારે જે ઘટના બને એને કહેવાય દ્રાવણનું મંદન. બરાબર, ફરી બોલું છું, કોઈ પણ દ્રાવણની અંદર જ્યારે વધારે પ્રમાણમાં દ્રાવક ઉમેરવામાં આવે, આપણા અહીંયા ખાંડના પાણીના ઉદાહરણમાં પાણી દ્રાવક હતું, તો દ્રાવક વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે જે આપણે કરીએ છીએ એ ઘટના, એ પ્રોસેસ, ક્રિયાને કહેવાય દ્રાવણનું મંદન. સાદો ગુજરાતી શબ્દ છે, આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ મંદ બુદ્ધિ. મંદ બુદ્ધિ એટલે ઓછી બુદ્ધિ હોય, મતલબ દ્રાવણનું મંદન કર્યું એટલે એમાં કંઈક ઘટાડો કર્યો. શું ઘટાડો કર્યો? તો એમાં રહેલો જે દ્રાવ્ય પદાર્થ હતો એની સાંદ્રતામાં ઘટાડો કર્યો. ખાંડનું ઉદાહરણ લીધું, એની અંદર આપણે જોયું કે વધારે પાણી અથવા તો વધારે દ્રાવક ઉમેરતા એ દ્રાવણ, ખાંડના દ્રાવણનું ગળપણ ઘટ્યું. બીજા ટેકનિકલ શબ્દોમાં, સાયન્ટિફિક શબ્દોમાં એને કેવું હોય તો દ્રાવણમાં ખાંડની સાંદ્રતા ઘટી. હવે સાંદ્રતા એટલે શું? તો એ તો આપણે શરૂઆતના ટોપિકની શરૂઆતમાં જ શીખ્યા હતા, બહુ લેક્ચર્સ પહેલા, કે સાંદ્રતા એટલે દ્રાવકની સાપેક્ષે દ્રાવ્યનું પ્રમાણ. પહેલા કેવું હતું? અડધા ગ્લાસની અંદર 1 ચમચી ખાંડ ઓગળેલી હતી, પછી એમાં માત્ર આપણે પાણી, દ્રાવક જ નાખ્યું, એટલે આખા ગ્લાસની અંદર હવે 1 ચમચી ખાંડ છે. પહેલા અડધા ગ્લાસમાં 1 ચમચી ખાંડ, પછી આખા ગ્લાસની અંદર 1 ચમચી ખાંડ. તો અહીંયા કહેવાનો મિનિંગ એટલો કે દ્રાવણનું જ્યારે પણ આપણે મંદન કરીએ ત્યારે ઓલવેઝ દ્રાવણની સાંદ્રતા ઘટે જ. એનું સાદું પ્રેક્ટિકલ બીજું ઉદાહરણ તમને આપું. પહેલાના જમાનામાં હતું, અત્યારે ખબર નહીં. અમે નાના હતા ને ત્યારે મહેમાનો માટે ફ્રીજમાં રસનાની બોટલો મૂકીને રાખે. અત્યારે તમારા લોકોને ઘરે બનાવતા હોય ખબર નહીં, બનાવતા હોય તો બનાવજો, હું કઈ તમારા ઘરે આવીને પીવાનો નથી. બરાબર? તો એ રસનાની બોટલની અંદર જે રસના ભરેલું હોય, 1 બોટલ તમારી ફ્રીજમાં પડેલી હોય, તો આપણે કઈ ડાયરેક્ટ ગ્લાસમાં કાઢીને ગ્લાસ પેલા ભાઈને આપી ના દઈએ. ફ્રીજની અંદર જે રસના બનાવેલી બોટલ પડી હોય, પહેલા તો એ પૂછી લો, રસના વિશે કોઈને આઈડિયા ખરો? જેને ખબર હોય, રસના કોઈના ઘરે બનાવતા હોય અથવા પહેલા બનાવતા હોય અથવા તો કંઈક આઈડિયા હોય રસના શું છે, એ હાથ ઊંચો કરજો સેજ. એટલે કોઈને ઘરે રસના બનાવતા જ નહીં? ખરી એડવાન્સ ટેકનોલોજી છે. તમને તો ખબર નહીં, આ બહુ મોટા, શું કે લેટ જન્મ થયો તમારો. અમુક વસ્તુ તો તમને ખબર જ નહીં હોય. ભાઈ રસના શું છે? તો કે બજારમાં એક પેકેટ મળતું હોય, એને ખોલો એટલે એની અંદરથી એક પાવડર અને એક લિક્વિડ નીકળે. પહેલા પાણીની અંદર બહુ વધારે પ્રમાણમાં ખાંડ ઓગાળી દેવાની, એક ચાસણી જેવું બને, એમાં પેલો કલર અને પેલો પાવડર નાખી દેવાનો, એટલે જે ફ્લેવરનું એ રસના આપણે લઈ આવ્યા હોય એ ફ્લેવર બને. ઓરેન્જ ફ્લેવર, મેંગો ફ્લેવર, ગુલાબ, આ તે બધા. હવે એની એક બોટલ ભરીને રાખેલી હોય કે એ બોટલમાં એકદમ ગળી આપણને રસના લાગે, આમ પીએ ને તો આપણું ગળું પેલું થઈ જાય, એટલું બધું અંદર શું કહેવાય વધારે પ્રમાણમાં ખાંડ ઓગાળીને રાખેલી હોય. હવે આપણે મહેમાનને કઈ ડાયરેક્ટ એ રસના બોટલમાંથી કાઢીને આપી ના દેવાના હોઈએ. આપણે શું કરીએ? એ બોટલમાંથી બીજા એક ગ્લાસમાં થોડુંક આટલું અમથું લિક્વિડ એ રસના કાઢીએ અને પછી એની અંદર થોડુંક પાણી નાખી દઈએ, એટલે એની અંદર જે પણ આપણે ખાંડ વધારે પ્રમાણમાં ઓગાળી હતી એ પીવામાં અનુકૂળ રહે ને એટલા પ્રમાણમાં એનો જથ્થો થઈ જાય. તો આ જે વસ્તુ આપણે કરીએ છીએ રસનાના કિસ્સામાં, એને કહેવાય દ્રાવણનું મંદન. આનામાં 2 વસ્તુ મારે તમને સમજાવી હતી, હવે કદાચ તમને સમજાઈ ગઈ હશે. પહેલી વસ્તુ, ઓલવેઝ દ્રાવણનું મંદન કરીએ ત્યારે દ્રાવણની સાંદ્રતા ઘટે જ. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે પણ દ્રાવણનું મંદન કરીએ, પહેલાની પરિસ્થિતિ અને દ્રાવક ઉમેર્યા, મંદન કર્યા પછીની પરિસ્થિતિમાં જે પણ આપણો દ્રાવ્ય પદાર્થ છે એના મોલ બદલાય નહીં અથવા એનો જથ્થો બદલાય નહીં. ખાંડના પાણીના ઉદાહરણમાં પહેલા 1 ચમચી જ ખાંડ હતી અને પાણી નાખ્યા પછી પણ 1 ચમચી જ ખાંડ રહી, પરંતુ એ 1 ચમચી ખાંડ પછી વધારે જગ્યામાં ફેલાઈને રહી હતી, પણ એનો જથ્થો, એના મોલ એટલા ને એટલા રહેલા હતા. તો એને આધારે ગણતરી માટે જે આપણે સૂત્ર તારવવાનું છે, એક્ઝામમાં ક્યાંય કેવી રીતે તારવું એ પૂછતા નથી, પરંતુ કેવી રીતે સૂત્ર આવ્યું એ હું તમને બતાવું છું. આપણી ચોપડીમાં વસ્તુ ક્યાંય આપેલી છે નહીં, પણ પૂછાય. જો એને માટે પહેલા આપણે એક વિડીયો તમને બતાવો, એને આધારે તમને ખબર પડશે.
અગાઉ પણ આપણે વિડીયો જોયો તો મોલારિટી જ્યારે આપણે સમજતા હતા ને ત્યારે, બરાબર? જોતા રહેજો. Concentrations of solutions, આ વિડીયો આપણે પહેલા જોયો તો મોલારિટીનો. હવે એમાં શરૂઆતનું આપણે જોયું હતું એટલે શાંતિથી જોતા રહેજો. જ્યાંથી જોવાનું હવે આવશે મેઇન ત્યારે હું તમને કહીશ. જોતા રહેજો. molarity, M. If our iced tea does not taste sweet enough, we add sugar to it. This means we are increasing the amount of sugar in the drink. From the point of view of a chemist, the concentration of a solution tells us of the amount of the solute dissolved in a known volume of a solvent. For example, more intensely colored solution contains more amounts of solute dissolved in it. As a majority of chemical reactions carried out in the laboratories are in solutions, it is important to understand the different ways of expressing their concentration. There are a number of ways of expressing the concentration of a solution. In this topic, let us understand the most commonly used concentration unit, that is, molarity. As we all know, mole is the SI unit of amount of a substance. 6 into 10 raised to 23 particles are present in 1 mole of any substance. The mass of this 1 mole of a substance, when expressed in grams, is called its molar mass. The number of moles of a solute present in a given solution can be determined by dividing the mass of the solute by its molar mass. The number of moles of a solute present in 1 liter of solution is called its molarity. It is expressed in mole per liter or mole per dm cube and is denoted by an uppercase M. Let us prepare 0.1 molar nickel chloride solution to understand the concept. For this, we need to weigh exactly 0.1 moles of NiCl2 6H2O, which is equal to 23.77 grams. Now transfer this accurately weighed NiCl2 6H2O into a 1 liter standard flask. Add a small amount of distilled water to it. Swirl the flask gently to dissolve the solute in water. Then fill the remaining flask with distilled water exactly to 1 liter mark. The solution now contains 0.1 moles of NiCl2 6H2O dissolved in 1 liter of the solution. Thus, the prepared solution is 0.1 molar nickel chloride solution. Remember here that the solute is dissolved in 1 liter of solution and not in 1 liter of solvent. Now, let's transfer this solution to 4 other standard flasks with different capacities. This means we are transferring 0.05 moles, 0.025, 0.01 and 0.005 moles of NiCl2 6H2O to the respective flasks. Although the number of moles of NiCl2 6H2O solute present in each of these solutions is different, as the volume of each flask is different, the concentration of all these solutions remains the same, that is 0.1 molar. Okay, હવે અહીંયાથી આપણે જોવાનું છે. આ જે છેલ્લો ફ્લાસ્ક છે ને, એ છેલ્લા ફ્લાસ્કમાંથી છેલ્લો ફ્લાસ્કમાં જો નીચે લખેલું છે 50 ml, એમાંથી એક નવો ખાલી ફ્લાસ્ક આવે છે 100 ml નો. એની ઉપર ગયણી મૂકી છે. ગયણી દ્વારા પેલું 50 ml નો જે ફ્લાસ્ક છે ને, અહીંયા 50 ml નો ફ્લાસ્ક, એમનું આખું જે મિશ્રણ દ્રાવણ છે એ પેલામાં ટ્રાન્સફર કરશે. પછી શું કરે છે જોતા રહેજો. Now, let us transfer the contents of 50 milliliter standard flask into a clean, empty 100 milliliter standard flask. At a molecular level, this means we are transferring 0.005 moles of NiCl. અંદર કેટલા ગયા? પેલા NiCl2 into 6H2 એટલે કે નિકલ ક્લોરાઇડના 0.005 મોલ્સ આપણે પેલા ફ્લાસ્કમાં ટ્રાન્સફર કર્યા. બરાબર? 6H2O into a 100 milliliter standard flask. Dilute this solution up to 1. શું કીધું? Dilute this solution. Dilute એટલે મંદન કરવું. બરાબર? તો અહીંયા આપણે એનું ડાયલ્યુશન મંદન કરીએ છીએ. બાકીનો ભાગ આપણે પાણીથી ભરી દઈએ છીએ. તો જેમ પેલા ગ્લાસ વાળા ઉદાહરણમાં ખાંડની અંદર પાણીની અંદર થોડી ખાંડ ઓગાળી દી 1 ચમચી, પછી બાકીના ભાગમાં પાણી નાખ્યું હતું, એવું જ સેમ અહીંયા કરે છે. 100 milliliter using distilled water. The resulting solution will now have 0.005 moles. યસ, તો જો આ આપણે બહારથી પાણી નાખ્યું એ દરમિયાન
પેલો જે NiCl4 NiCl2 × 6H2 હતા એના મોલ 0.005 જ રહ્યા, એના જથ્થામાં કોઈ ફરક પડ્યો નહીં, પણ એની સાંદ્રતા ઘટી ગઈ હશે. of NiCl2 6H2O present in 100 milliliter. The molarity of this solution will be યસ, એની મોલારિટી કેટલી હવે થઈ ગઈ? 0.05 મોલર 0.05 molar. ઘટી ગઈ. This implies that dilution યસ, જો હવે તમને બંનેનો ડિફરન્સ બતાવે છે. પહેલા જે 50 ml નો ફ્લાસ્ક હતો એની અંદર જો કણોની સાંદ્રતા કેટલી બધી વધારે દેખાય છે પાણીની સાપેક્ષે. આ જે લીલા કલરનું આખું જે ફ્લાસ્કમાં પાણી છે એમાં પેલા કણો આપણને તરતા બતાવેલા છે. આપણને કંઈ એવું દેખાય નહીં, પણ આ તો જસ્ટ ખાલી સમજાવવા માટે છે. તો અહીંયા આટલા જે 50 ml મિશ્રણની અંદર ઘણા બધા કણો આપણને દેખાય છે. હવે એ કણોની સંખ્યા આ બાજુના 100 ml ના ફ્લાસ્કમાં એટલી જ રહી, પરંતુ પાણી વધી ગયું એટલે કણોની સંખ્યામાં કોઈ પણ જાતનો ઘટાડો નથી થતો, માત્ર એ આપણને છૂટા છૂટા દેખાય છે, કારણ કે હવે કદ વધી ગયું એટલે એને ફરવા માટે જગ્યા વધારે મળી ગઈ. મતલબ કે આ કણોના જથ્થામાં કોઈ ફરક નથી પડતો, માત્ર પાણી દ્રાવકની સાપેક્ષે એનું પ્રમાણ ઘટી જાય છે. ચલો, reduces the number of moles of the solute per unit volume. However, the total number of moles present in 50 milliliters and the newly total number of moles remain unchanged, मतलब કે મોલની સંખ્યા બદલાતી નથી. prepared 100 milliliters NiCl2 solution remains unchanged. Using this fact, we can prepare a solution of lower concentration with the help of a solution of higher concentration. યસ, શું કહેવા માંગે છે આ મંદન વાળો ટોપિક ભણવાનો ફાયદો શું? તો જ્યારે પણ આપણે કોઈ પણ સાંદ્રતા વાળું દ્રાવણ બનાવવું હોય તો એ દ્રાવણ આપણે વધારે સાંદ્રતા વાળા દ્રાવણમાંથી બનાવી શકીએ. કોના જેવું? તો હમણાં મેં જે તમને રસનાનું ઉદાહરણ આપ્યું ને એના જેવું. તમારે એ રસનાનું ગળપણ કેટલું રાખવું છે એ તમારા ઉપર આધારિત છે. તમે કોઈ એક ગ્લાસમાં થોડુંક રસના કાઢો અને એની અંદર આખો ગ્લાસ પાણી ભર દો તો એ પ્રમાણે એની માત્રા, એનું ગળપણ થશે. અને ગ્લાસમાં થોડુંક રસના કાઢીને અડધો ગ્લાસ પાણી ભરો તો એ પ્રમાણે એનું ગળપણ થશે. મતલબ કે એ રસનાની સાંદ્રતા જેટલી તમારે સેટ કરવી હોય ને એટલી થાય, પણ એના માટે તમારે વધારે સાંદ્રતા વાળું રસના પહેલા બનાવવું પડે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે હાયર કોન્સન્ટ્રેશન એટલે કે વધારે સાંદ્રતા વાળા દ્રાવણમાંથી મંદન દ્વારા લોઅર કોન્સન્ટ્રેશન એટલે કે ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ બનાવી શકાય. એનો પ્રેક્ટિકલ ઉપયોગ ઉદાહરણ આપણે 12મા ધોરણમાં જોઈશું, પણ અત્યારે તમને ખાલી કહી રાખું. કદાચ તમારે 9મા કે 10મા ધોરણની અંદર સંપર્ક વિધિથી H2SO4 ની બનાવટ આવતી હશે. મને આઈડિયા નથી, આવે છે કે આવતી હતી ખરી સંપર્ક વિધિથી H2SO4 ની બનાવટ? નથી આવતી? ઓકે, કઈ વાંધો નહીં. તો ખાલી કહી રાખું, H2SO4 ની એ બનાવટમાં જે બી H2SO4 બને ને એની સાંદ્રતા 98% હોય, 98% W/W. હવે એમાંથી તમારે પાણી ઉમેરીને 70% વાળો બનાવવો હોય તો બનાવી શકાય, 50% વાળો બનાવવો હોય તો બનાવી શકાય, 90%, 80% ગમે તે સાંદ્રતા વાળો H2SO4 બનાવી શકાય. પણ પહેલું તમારી પાસે કોઈ એક સાંદ્ર દ્રાવણ હોવું જોઈએ. એમાં વધારે દ્રાવક ઉમેરી મંદન કરી અને તમે ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ બનાવી શકો. Using the formula, the product of molarity and volume of the concentrated solution is equal to the product of molarity and volume of the diluted solution. Summary: molarity. Okay. Done? તો આને આધારે હવે આપણે આપણા ટોપિક પર પાછા જઈએ કે દ્રાવણના બંધનની અંદર વસ્તુ જે થાય છે એ દરમિયાન મેં તમને એક વસ્તુ કીધી કે એના જે મોલ છે એ બદલાતા નથી. હવે જે શરૂઆતની પરિસ્થિતિ હતી, પાછા આપણે પેલા ખાંડ પાણીના ઉદાહરણ પર આવી જાઓ. શરૂઆતની અંદર જ્યારે આપણે અડધા ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાંડ ઓગાળી હતી, એ પરિસ્થિતિને હું કહું પરિસ્થિતિ નંબર 1. અને એની અંદર પછી પાણી વધારાનું નાખ્યું અને પછી જે દ્રાવણ બન્યું જેને આપણે મંદ દ્રાવણ પણ કહી શકીએ, તો એમાં એ કન્ડિશનને આપણે કહીએ 2. બંને પરિસ્થિતિ એટલે કે પરિસ્થિતિ નંબર 1 અને પરિસ્થિતિ નંબર 2 બંનેની અંદર બંને દરમિયાન ખાંડના મોલ બદલાતા નથી. માટે આપણે એવું કહી શકીએ કે આ દ્રાવણો માટે આવું N1 = N2.
કહી શકાય કે ના કહી શકાય? મને સેજ કહેશો. n1 બરાબર n2 કોઈ કહેશે? ઓકે, કોણે કીધું? કોઈ બોલ્યું મને સંભળાયું જ નહીં. એટલે સંભળાયું પણ કોણ બોલ્યું એ ખબર ના પડી. કઈ વાંધો નહીં, ચલો. n1 બરાબર n2 કહેવાય? તો કે હા કહેવાય. કેમ ના કહેવાય? તો કે શરૂઆતના મોલ n1 અને અંતિમ મોલ n2 બંને સેમ જ હોય. ચલો, એના પછી n1 બરાબર n2 છે. હવે મારી પાસે બહુ ટાઈમ પહેલા એક સૂત્ર હતું મોલારિટીનું, શોર્ટ સૂત્ર. સૂત્ર શું હતું? m ઇઝ ઇક્વલ ટુ n અપોન v. આવું સૂત્ર હતું? તો કે હા હતું. એમાં જે n એ આપણા મોલ છે, દ્રાવ્યના મોલ. એ દ્રાવ્યના મોલને સૂત્રનો કરતા બનાવું તો n બરાબર m ઇન્ટુ v કહેવાય. બરાબર, આ જે મોલ છે n, એને સૂત્રનો કરતા બનાવું તો v અહીંયા જતા રહે તો m ઇન્ટુ v, આવું સૂત્ર બને. n ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. તો એના પરથી મારે આવું લખાય કે n1 બરાબર m1 ગુણ્યા v1 અને n2 બરાબર m2 ગુણ્યા v2. હવે આપણે શરૂઆતની અંદર શું કીધું? તો કે n1 બરાબર n2, પણ n1 બરાબર તો m1 v1 છે અને n2 બરાબર તો m2 v2 છે. રેડી? બતાવું તમને. n1 એ આઈ રહ્યો અને n2 કઈ છે? તો કે આઈ રહ્યો. હવે n ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v છે, m ઇન્ટુ v. તો n1 બરાબર m1 ઇન્ટુ v1 અને n2 બરાબર m2 ઇન્ટુ v2, એટલે કે m2 ગુણ્યા v2. હવે શરૂઆતની અંદર આપણે એવું જોયું કે n1 બરાબર તો n2 છે, તો n1 બરાબર m1 v1, n2 બરાબર n2 v2 હોવાથી હવે હું સૂત્ર કંઈક આવું બનાવી શકું. તો આ આવી ગયું આપણી પાસે એક મહત્વનું સૂત્ર, m1 v1 બરાબર m2 v2. તમે જ્યારે કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલમાં જશો એ પ્રેક્ટિકલની અંદર આ સૂત્ર વાપરવાનું આવશે. m1 v1 બરાબર m2 v2. આ સૂત્ર શેના માટે છે? તો કે 1 અને 2 શું દર્શાવે છે? તો કે શરૂઆતની અને પછીની પરિસ્થિતિ. શરૂઆતની પરિસ્થિતિ એટલે જ્યારે સાંદ્રતા વધારે હતી ત્યારે, અને 2 એટલે કે સાંદ્રતા ઘટી ગઈ હતી, મંદ દ્રાવણ હતું એને માટે. તો m1 v1 બરાબર m2 v2. જ્યાં m1 શું થશે? કોઈ મને કહેશે? m1 મોલારિટી. હા, પણ કઈ મોલારિટી? બે મોલારિટી છે, m1 m2 બેવ છે. પહેલી પરિસ્થિતિ. યસ, મતલબ કે જે સાંદ્ર દ્રાવણ હતું શરૂઆતની પરિસ્થિતિ, એ દ્રાવણની મોલારિટી. v1 શું હશે? કોઈ કહેશે? પહેલાના દ્રાવણનું કદ. યસ, શરૂઆતમાં જે કદ હતું દ્રાવણનું કદ. સરસ, તમે બધાને આવડવા માંડ્યું. તો જો પહેલી પરિસ્થિતિ એટલે કે ખાંડને આપણે અડધા ગ્લાસ પાણીમાં ઓગાળી દીધી, અડધા ગ્લાસ પાણીમાં જે કદ હોય એ આપણું v1, અને એમાં જે ગળપણ લાગતું હોય એટલે કે ખાંડની સાંદ્રતા એ m1. પછી એની અંદર પાણી નાખી દઉં તો આખા દ્રાવણનું કદ કેટલું થયું? તો કે નવું કદ v2. તો હવે જે નવું ગળપણ બનશે કે જે પહેલા કરતા ઓછું હશે એ કેટલું હશે? એ આપણે શોધવાનું હશે દાખલાઓની અંદર. સામાન્ય રીતે દાખલામાં આપણને એવું કહેશે કે આટલી સાંદ્રતા વાળું આટલા ml દ્રાવણ છે, એમાં પાણી ઉમેરી અને આટલું કદ કર્યું તો નવી સાંદ્રતા કેટલી હશે? વાર્તા પતી ગઈ. એકદમ પપલું દાખલા છે. હમણાં દાખલા ગણીએ એટલે તમને તરત ખબર પડશે. તો પહેલામાં પહેલું તમારે ટાઇટલ મારવું પડશે, દ્રાવણનું મંદન અને દ્રાવણનું મિશ્ર દ્રાવણ. પહેલા ટાઇટલ માર દો, અથવા સોરી સ્ક્રીનશોટ લઈ લો અત્યારે ટાઇટલનો. દ્રાવણનું મંદન અને મિશ્ર દ્રાવણો. ચલો નેક્સ્ટ, એના પછી દ્રાવણનું મંદન એવું ટાઇટલ મારો, અને પછી સોરી ટાઇટલ અત્યારે ના મારશો, અત્યારે ખાલી સ્ક્રીનશોટ લઈ લો. પછી ટાઇટલ મારવાનું દ્રાવણનું મંદન, અને પછી જે રીતે મેં લખેલું છે એ રીતે લખી દેવાનું. એમાં m1 શું છે, v1 શું છે, m2 શું છે, v2 શું છે, આ બધું તમારે તમારી જાતે લખી દેવાનું. ચલો નેક્સ્ટ, એના પછી આપણે પહેલો એક દાખલો ગણીએ. જો દાખલાની અંદર શું કીધું છે? 100 મિલી 0.1 મોલર યુરિયાના દ્રાવણનું કદ 200 મિલી કરતા, તો જો મને શરૂઆતનું કદ આપેલું છે 100 મિલી, પછીનું અંતિમ કદ આપેલું છે 200 મિલી, શરૂઆતની સાંદ્રતા આપેલી છે 0.1 મોલર. તો દ્રાવણનું કદ વધાર્યું, 200 મિલી કર્યું, તો એ જે દ્રાવણ બન્યું ને એની મોલારિટી અથવા તો એની સાંદ્રતા કેટલી હશે? ચલો આપણું સૂત્ર ફેવરેટ કયું છે? તો કે m1 v1 ઇઝ ઇક્વલ ટુ
M2 V2 રેડી. ચલો પહેલું જેટલી વસ્તુ આપણને આપેલી હોય એનું લિસ્ટ કરી દેવાનું. ચલો પહેલું આપણને આપેલું છે કદ V1 બરાબર 100 મિલી. હું ઇંગ્લિશમાં લખું 100 ml. પછી એ દ્રાવણની સાંદ્રતા એટલે કે M1 આપણને આપેલી છે 0.1 મોલર. ચલો દ્રાવણનું કદ વધારીને 100 ml માંથી કેટલું કર્યું તો કે 200 ml. અને પછી નવી સાંદ્રતા કેટલી થશે, નવી મોલારિટી એ આપણે શોધવાની છે. ચલો સાવ સિમ્પલ પપલું દાખલો. ઓકે ચલો સૂત્ર મૂકી દઈએ. M1 V1 is equal to M2 V2. આમાં M2 શોધવાનો છે એટલે એને સૂત્રનો કરતા બનાવવું. ચલ ને ભાઈ, યસ. M2 ને સૂત્રનો કરતા બનાવ તો સૂત્ર શું થાય તો કે M1 V1 upon V2. ચલો M1 આપણને આપેલું છે દાખલામાં 0.1 ગુણ્યા શરૂઆતનું કદ V1 કેટલું છે તો કે 100 ml છેદમાં V2 કેટલું નવું કદ તો કે 200 ml. આપણી ફેવરેટ વસ્તુ આવી ગઈ, મિંડી ગઈ. 0.1 છેદમાં 2, 0.1 ભાગ્યા 2 કરો. ના ફાવે તો કેલ્ક્યુલેટરમાં કરવાનું. જવાબ આવશે 0.05. એકમ લખવાનું નહીં ભૂલવાનો, મોલારિટી અથવા તો મોલર, નહીં તો અડધો માર્ક્સ જતો રહે. સાયન્સની સ્કીમ છે. રેડી. તો અહીંયા MCQ છે એટલે એની અંદર સી ઓપ્શન આપણે ટીક કરીએ, 0.05 મોલર. હવે જે વસ્તુ હું કહું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો, કઈ કઈ જગ્યાએ આમાં ભૂલ થતી હોય છે. પહેલી વસ્તુ કે અહીંયા એક વસ્તુ ચેક કરી લેવાનું કે જે પહેલું શરૂઆતનું કદ છે અને અંતિમ કદ છે એ બંને એક જ એકમમાં હોવા જોઈએ. કાં બંને ml માં હોવા જોઈએ અથવા તો બંને લીટરમાં હોવા જોઈએ. એક ml માં હોય અને બીજો લીટરમાં હોય તો કાં તો તમે ml ને લીટરમાં ફેરવો અથવા તો લીટરને ml માં ફેરવો. ગમે તે કરો, બંનેના એકમ એક સરખા હોવા જોઈએ. તો જ આ સૂત્ર આપણે એની અંદર એપ્લાય કરીએ તો સાચો જવાબ આવશે. બરાબર. સૂત્ર સાવ સિમ્પલ છે, દાખલો બી સાવ સિમ્પલ છે. તમે સ્ક્રીનશોટ એનો લઈ શકો છો, પછી તમારે ગણી લેવાનું. ચલો આ દાખલાની અંદર કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરીને મને પૂછી શકો છો. ચલો આગળ જઈએ આપણે. નેક્સ્ટ. ચલો જો શું કીધું છે, એક પાત્રમાં 500 મિલી એટલે કે કદ આપેલું છે. બરાબર. દાખલો અત્યારે તો આપણે આનો ગણીએ છીએ મંદન વાળો, એટલે આપણને ખબર પડી જાય કે આને V1 લેવાનું. પણ ધારો કે બધા જ આખા ચેપ્ટરના દાખલા ભેગા હોય તો આપણે શું લખવાનું, તો પહેલા આપણે પ્રેમથી લખી દઈએ દ્રાવણનું કદ આપણને આપેલું છે. જસ્ટ અ મિનિટ. એટલે આપણે V1 V2 એવું નહીં, ખાલી V લખી દઈએ. ચલો કેટલું આપેલું છે તો કે 500 મિલી એટલે કે 500 ml. ચલો વેરી ગુડ. 5 મોલર દ્રાવણ એટલે કે મને દ્રાવણની મોલારિટી આપેલી છે. આપણે M1 V1 એવું કશું નહીં લખવું. અત્યારે મોલારિટી કેટલી આપેલી છે તો કે 5 મોલર. લઈને તેને 1500 મિલી સુધી મંદ કરવામાં આવે છે. મતલબ કે આ હતું શરૂઆતનું કદ અને આ હતી શરૂઆતની મોલારિટી. પછી એનું કદ મંદન કરીને કેટલે સુધી કરવામાં આવે છે તો કે 1500 ml. તો મંદ થયેલા દ્રાવણની મોલારિટી કેટલી હશે, એટલે મારે શું શોધવાનું, M2. ચલો સૂત્ર આપણું પ્રેમથી મૂકી દઈએ, M1 V1 is equal to M2 V2. ચલો આપણે M2 શોધવાનો છે, એને સૂત્રનો કરતા બનાવીએ તો M2 will be equal to M1 V1 upon V2. ચલો M1 આપણને કેટલું આપેલું છે તો કે 5 મોલર. V1 કેટલું આલેલું છે તો કે 500 ml. બંને ml માં છે એટલે કોઈ વાંધો નથી. પછીનું કદ 1500 ml. ચાલો આપણી ફેવરેટ વસ્તુ આવી ગઈ છે. 2 મીંડી ગઈ 5 તલી 15 એટલે કેલ્ક્યુલેશનમાં છેલ્લે શું હતું, 5/3. ચલો 5/3 નો જવાબ કેટલો આવશે કેલ્ક્યુલેશન કરીને? 1.66. યસ, 1.66 એટલું આવે. એટલે આપણે
પોઈન્ટ પછી બે આંકડા રાખવા, જવાબ લખી દેવાનો 1.67 મોલર. તો આ થઈ ગયો આપણા દાખલાનો જવાબ 1.67. હવે અહીંયા ઓપ્શનમાં આપણને 1.66 આપ્યું છે, તો આપણે અહીંયા આના ઉપર ટીક કરી શકીએ. ક્લિયર? હવે આ દાખલાની અંદર આગળનો દાખલો અને આ બે દાખલો, એને આધારે એક બીજી વસ્તુ તમને જણાવું, ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલી વસ્તુ તો આપણે જોયું કે બંને વખતે કદ એક જ સરખા એકમમાં હોવા જોઈએ. બીજી વસ્તુ, શબ્દ ઉપર આવા દાખલાની અંદર છે ને ખાસ સ્ટુડન્ટને સૂત્ર મૂકતાય આવડે છે, કેલ્ક્યુલેશન કરતાય આવડે છે, પરંતુ એ જે સવાલ પૂછેલો છે ને દાખલામાં એના શબ્દોમાં ગૂંચવાઈ જાય છે. બે રીતના શબ્દો આવે, ખાસ ધ્યાનથી સમજજો. અહીંયા મારી પાસે 500 મિલી દ્રાવણ હતું શરૂઆતમાં, પછી શબ્દ શું વાપર્યો? 1500 મિલી સુધી મંદ કરવામાં આવે છે. 1500 મિલી સુધી મંદ કરવાનું એટલે 500 ml દ્રાવણ હતું, એની અંદર પાણી ઉમેરતા 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 એનું કદ વધારીને 1500 મિલી સુધી કર્યું. એને આધારે આ રીતનો દાખલો ગણાય. પરંતુ જો આ જ દાખલાની અંદર એવો શબ્દ વાપરેલો હોય કે જો હું રકમ ફરી અલગ રીતે બોલું છું, એક પાત્રમાં 500 મિલી 5 મોલર દ્રાવણ લઈને તેને 1500 મિલી મંદ કરવામાં આવે છે, એને બદલે હું કંઈક આવો શબ્દ વાપરું, તેમાં 1500 મિલી પાણી અથવા તો દ્રાવક ઉમેરવામાં આવે. તો મંદ થયેલા દ્રાવણની મોલારિટી કેટલી હશે? ઉપર જે મેં બ્લુ કલરથી લખ્યું ને એટલો આ દાખલામાં ચેન્જ કરી દે તો કંઈ ફરક પડશે કે નહીં પડે? પડશે તો શું ફરક પડશે એ મને હાથ ઊંચો કરીને કહેવાનું છે. દાખલાની જે રકમ હતી એમાં મેં આટલો ચેન્જ કર્યો તો એને લીધે શું ફરક પડશે, અને પડશે તો શું પડશે, ના પડે તો કોઈ પ્રોબ્લેમ નથી. બે જણા કે છે. બોલો સુજલ, શું કહો છો? પહેલા તો 500 ml હતું ત્યાં બીજું 1500 ml ઉમેર્યું એટલે ટોટલ 2000 થશે, અને એની પહેલા થઈ 1500 થશે ટોટલ. યસ, રેડી. બહુ મસ્ત વસ્તુ થઈ. હવે તમારા મગજમાં થોડો થોડો કન્સેપ્ટ ક્લિયર થયો હશે મારો કહેવાનો મીનિંગ. તો જ્યારે ઉપર જે બ્લુ કલર થી લખેલું છે એ રીતનો દાખલો મને પૂછાય ને ત્યારે ચેન્જ કઈ જગ્યાએ આવશે? તો કે જે અંતિમ કદ છે ને V2 એ 1500 ml નહીં થાય, 500 વત્તા 1500 એટલે કે 2000 થશે. ફરી બોલું છું, અહીંયા જે દાખલો આપણને લખીને આપેલો છે ને એક્ઝેક્ટ બ્લેક કલર થી, એના પ્રમાણે અંતિમ કદ V2 1500 ml થાય, કારણ કે શબ્દ એવો વાપર્યો છે તેને 1500 મિલી સુધી મંદ કરવામાં આવ્યો. હવે જો વાક્ય એવું હોય કે તેમાં 1500 ml પાણી ઉમેરવામાં આવે, એટલે પહેલા 500 હતું, બીજું 1500 નાખ્યું, એટલે અંતિમ કદ V2 હવે કેટલું થશે? તો કે 500 વત્તા 1500 એટલે કે 2000 ml. અને જ્યારે ગણતરી કરવામાં આવે તો એ પ્રમાણે તમારા દાખલામાં પણ જવાબ બદલાશે. ક્લિયર? તો તમે પહેલામાં પહેલો આનો સ્ક્રીનશોટ લઈ લો અને આ દાખલો 2 વાર ગણવાનો. પહેલા જે નોર્મલ રકમ આપેલી છે બ્લેક કલરમાં એ રીતે ગણતરી કરી અને 1.67 જવાબ આવે એ ગણવાનો, અને પછી ઉપર જે રકમ મેં બ્લુ કલરમાં થોડીક અલગ લખી છે, ફરી એકવાર વાંચું, એક પાત્રમાં 500 મિલી 5 મોલર દ્રાવણ લઈને તેમાં 1500 ml પાણી ઉમેરવામાં આવે તો મંદ થયેલા દ્રાવણની મોલારિટી ગણો. એમાં તમારે V2 2000 લઈ અને પછી જવાબ લાવવાનો થશે. બરાબર? આટલો એની અંદર ચેન્જ આવશે. 5/4 જેવો થશે એટલે એની અંદર સાંદ્રતા થોડીક ઓછી થશે. 1.25 જેવો તમારે કંઈક જવાબ આવશે જ્યારે કદ તમે 2000 લેશો ને ત્યારે. બરાબર? ચલો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળ જઈએ આપણે. ચલો 10 ml નવો એક દાખલો છે, જોઈએ. મને નહીં આવડતો, આપણે બધા ભેગા થઈને ગણીએ. 10 ml, ચલો કદ આપેલું છે, સરસ. V કેટલું છે? તો કે 10 ml.
10 નોર્મલ એલા ઓય આ વખતે તો નોર્માલિટી આપીજો 10 નોર્મલ નોર્માલિટી કેટલી છે તો કે 10 નોર્મલ HNO3 નું 0.1 નોર્મલ HNO3 માં મતલબ કે નવી સાંદ્રતા આપી એટલે પહેલી જે સાંદ્રતા હતી એને આપણે કહી દઈએ N1 તો હવે મારે એને બીજી સાંદ્રતામાં ફેરવવાનું છે N2 કેટલી કરવાની છે સાંદ્રતા તો કે 0.1 નોર્મલ માં રૂપાંતર કરવા કેટલા મિલી પાણી ઉમેરવું જોઈએ ડન હવે આ દાખલાની અંદર આપણને એક વસ્તુ અલગ આપેલી છે અત્યાર સુધી આપણે સૂત્ર શું લખ્યું તો કે M1 V1 is equal to M2 V2 મતલબ કે જ્યારે આપણને સાંદ્રતા મોલારિટીની માં આપેલી હોય ત્યારે આપણે M1 V1 બરાબર M2 V2 સૂત્ર વાપરીએ જ્યારે આપણને સાંદ્રતા અહીંયા આપી છે એમ નોર્માલિટીમાં આપેલી હોય તો સૂત્ર શું વાપરીશું આપણે કઈ નહીં એનું એ જ N1 V1 બરાબર N2 V2 કોઈ ફરક પડે નહીં રેડી સાંદ્રતા જો નોર્માલિટીમાં આપેલી હોય તો N1 V1 બરાબર N2 V2 અને મોલારિટીમાં આપેલી હોય તો M1 V1 બરાબર M2 V2 થશે બરાબર કોઈ ફરક પડે નહીં હા ધ્યાન એટલું રાખવાનું કે જો પહેલી કન્ડિશનમાં આપણે નોર્માલિટી લીધી તો ફરી નોર્માલિટી જ લેવાની એટલે કે જો N1 લઈએ તો બીજી બાજુ N2 જ લેવાનું N1 V1 બરાબર N2 V2 M1 V1 બરાબર M2 V2 થશે અહીંયા આપણને આપેલી છે નોર્માલિટી એટલે આપણે નોર્માલિટી વાળું સૂત્ર વાપરીશું N1 V1 બરાબર N2 V2 હવે અહીંયા એક વસ્તુ એવી પૂછી છે કે કેટલા ml પાણી ઉમેરવું પડશે એટલે મને N1 અને N2 આપેલું છે V1 આપેલું છે મારે V2 શોધવાનું થશે ચલો સૂત્ર કયું વાપરીશું તો કે N1 V1 is equal to N2 V2 ઓકે ચલો આમાં શોધવાનું છે V2 કેટલું સૂત્ર કરતા બનાવીએ તો સૂત્ર થાય N1 V1 છેદમાં N2 ચલો N1 શરૂઆતની નોર્માલિટી કેટલી આપેલી છે તો કે 0.1 નહીં કેટલી આપેલી છે અલ્યા ભાઈ ઉભો રહે શરૂઆતની નોર્માલિટી આપણને આપેલી છે 10 શરૂઆતનું કદ પણ કેટલું આપેલું છે તો કે 10 મિલી 10 ml લખ્યું છે દાખલામાં પછી મારે નોર્માલિટી કેટલી કરવાની છે તો કે 0.1 ચલો ભાઈ ચલો ઉપર 10 ગુણ્યા 10 એટલે 100 અને 0.1 એટલે 1/10 થાય છેદનો છેદ અંશમાં જતો રહે એટલે 100 ગુણ્યા 10 એટલે જવાબ આવે 1000 કોનો જવાબ આવ્યો V2 નો એટલે કે કદ આપણને ml માં આટલું મળ્યું એટલે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શનની અંદર ક્યાંય 1000 ml છે હા છે એટલે ઓપ્શન નંબર એ ભૂલથી પણ ટીક નહીં કરી દેવાનો કારણ કે આપણને દાખલામાં શું પૂછ્યું છે કેટલા મિલી પાણી ઉમેરવું જોઈએ બરાબર શબ્દ આ બધા દાખલામાં મેં કીધું તમને શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો અહીંયા આપણો જવાબ આવ્યો V2 બરાબર 1000 ml V2 એટલે શું છે અને V1 એટલે શું છે એ પ્રોપર સમજજો V1 એટલે શરૂઆતનું કદ આમાં કોઈને બહુ વધારે તકલીફ નહીં પડે પરંતુ જે V2 આવે છે ને અથવા તો દાખલામાં આપેલું હોય છે ને એમાં થોડીક તકલીફ પડી જતી હોય છે V2 એ અંતિમ આખું કદ છે એમાં ઉમેરેલા પાણીનું નહીં V2 એ આખું કદ છે મતલબ કે જ્યારે એની અંદર હું પાણી અમુક જથ્થામાં ઉમેરી દઈશ પછીનું કદ થઈ ગયું 1000 ml તો મેં પાણી કેટલું ઉમેર્યું હશે તો કે અંતિમ કદ છે 1000 ml શરૂઆતમાં કેટલું હતું 10 ml એ બંનેની બાદબાકી કરીએ ને તો આપણને ખબર પડે કેટલા ml પાણી ઉમેર્યું હતું વળી પાછું તમને ખાંડનું ઉદાહરણ આપું ધારો કે આપણે જ્યારે શરૂઆતમાં મેં તમને સવાલ પૂછ્યો ને એની અંદર આપણે અડધો ગ્લાસ પાણી એટલે ઉદાહરણ તરીકે તમને કહું કે મેં 100 ml પાણી લીધું હતું અને એમાં 1 ચમચી ખાંડ ઉમેરી હતી પછી ગ્લાસને મેં આખો ભરી દીધો હવે એ કન્ડિશનની અંદર આખા ગ્લાસમાં જે પાણી ભર્યું હતું એનું કદ 200 ml છે ઉધારી લો તો શરૂઆતનું કદ V1 થાય 100 ml અંતિમ કદ V2 થાય 200 ml પણ પાણી મેં કેટલું ઉમેર્યું 100 ml એ કેવી રીતે ખબર પડી આખું કદ જે 200 ml હતું એમાંથી જે શરૂઆતનું કદ 100 ml હતું એ બાદ કરતા સેમ વસ્તુ અહીંયા થાય છે શરૂઆતમાં મને અહીંયા કદ આપેલું છે 10 ml
અને અંતિમ કદ આપણને મળ્યું 1000 ml. તો પાણી મેં કેટલું ઉમેર્યું હશે? તો કે 1000 - 10 એટલે કે 990 ml. રેડી? એટલે છેલ્લે આપણે લખવું પડે માટે ઉમેરેલા પાણીનું કદ બરાબર અંતિમ કદ V2 માઇનસ શરૂઆતનું કદ V1. અંતિમ કદ કેટલું હતું V2? તો કે 1000 માઇનસ શરૂઆતનું કદ તો કે 10 એટલે જવાબ આવે 990 ml. એટલે કે ઓપ્શન નંબર બી. બરાબર? તો ખાસ યાદ રાખવાનું અહીંયા કેટલા મિલી પાણી ઉમેરવું જોઈએ પૂછ્યું છે, તો આપણે 990 ml પાણી ઉમેરવું પડે. 10 ml શરૂઆતમાં હતું, એમાં 990 ml નાખ્યું એટલે ટોટલ કદ થઈ ગયું 1000 ml. ત્યારે સાંદ્રતા જે શરૂઆતમાં 10 નોર્મલ હતી એમાંથી 0.1 નોર્મલ થઈ જશે. ચલો આની અંદર ના ખ્યાલ આવ્યો એ લોકો હાથ ઊંચો કરીને પૂછે, અને જેને ખ્યાલ આવી ગયો છે એ બધા સ્ક્રીનશોટ આનો લઈ લે. હા કૃષ્ણ બોલ, શું ના ખબર પડી? ખબર પડી ગઈ? હે છેલ્લું સમજાવીએ. છેલ્લે ઉમેરેલું પાણીનું કદ. હા બરાબર. પેલું જે ખાંડ વાળું ઉદાહરણ હતું એમાં ખબર પડી ગઈ? તું મ્યુટ ઓપન રાખ, બંધ ના કરી દઈશ. હા જો પેલા ખાંડ વાળા ઉદાહરણમાં આપણે પહેલા 100 ml પાણીની અંદર ખાંડ ઓગાળી હતી, પછી મેં થોડુંક પાણી ઉમેર્યું અને આખો ગ્લાસ ભરી દીધો. આખો ગ્લાસ પાણીનો ભરેલો હોય ને એનું કદ થાય 200 ml. પહેલા પાણી મેં કેટલું લીધું હતું? હેલો કૃષ્ણ, હા સર. પહેલા મેં પાણી કેટલું લીધું હતું? હા જો ફરી બોલું છું, પેલું જે ખાંડ વાળું શરૂઆતમાં સવારે ઉદાહરણ હતું એની અંદર ધારો કે મેં 100 ml પાણીમાં 1 ચમચી ખાંડ ઓગાળી હતી, પછી એની અંદર બાકીનો આખો ગ્લાસ ભરાઈ જાય એટલું મેં પાણી નાખી દીધું. શરૂઆતનું કદ હતું 100 ml અને આખા ગ્લાસનું કદ હતું 200 ml. તો મેં પાણી કેટલું ઉમેર્યું હશે? હેલો, કેવી રીતે તને ખબર પડી? આખું જે કદ હતું એમાંથી જે શરૂઆતનું કદ બાદ કર્યું ત્યારે ને 200 - 100. હા તો સેમ વસ્તુ અહીંયા થશે કે છેલ્લે આમાં કદ આપણે કેટલું કર્યું? V2 1000 ml આખા દ્રાવણનું કદ પાણી ઉમેર્યા પછી આખાનું કદ 1000 ml. એમાં શરૂઆતનું કદ 10 હતું, તો એ 1000 અંતિમમાંથી શરૂઆતનું 10 બાદ કર્યું એટલે આપણે કેટલું પાણી ઉમેર્યું એ આપણને ખબર પડી જાય. ખબર પડી ગઈ છે. ઓકે ઓકે ચલો હવે સ્ક્રીનશોટ બધાએ આઈ થિંક લઈ લીધો હશે. ચલો આગળ જઈએ આપણે. 2 મિનિટ ભાઈ, તું શાંતિ રાખ. યસ ચલો ક્લિયર કઈથી કરવાનું? યસ ઓકે ચલો બીજો એક દાખલો અહીંયા આપણને આપેલો છે. 5 મોલર H2SO4 એટલે દ્રાવણની સાંદ્રતા આપણને આપી દીધી છે M1. એના 1 લિટર દ્રાવણમાં એટલે દ્રાવણનું કદ આપી દીધું છે 1 લિટર. પાણી ઉમેરી મંદન 10 લિટર જેટલું કરતા એટલે કે અંતિમ કદ આપી દીધું છે 10 લિટર. દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? દર વખતે હું તમને કહું છું એમ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલા લઈએ છીએ. તો અહીંયા આ દાખલાની અંદર આપણને શું આપેલું છે? પહેલી મોલારિટી આપેલી છે M1, પછી શરૂઆતનું કદ V1 આપેલું છે 1 લિટર, પછી અંતિમ કદ આપણને આપેલું છે V2. અંતિમ કદ આપણને આપેલું છે V2. હવે આપણને પહેલી આપેલી છે મોલારિટી અને શોધવાની છે નોર્માલિટી. તો સૂત્ર કયું વાપરવું? N1V1 બરાબર N2V2 કે M1V1 બરાબર M2V2? તો યાદ રાખવાનું, જેમ મેં અગાઉ તમને કીધું કે જે કદ છે V1 અને V2 એ બંનેનો એકમ એક સરખો હોવો જોઈએ, એ જ રીતે બંનેમાં જે સાંદ્રતા છે એ પણ સરખી હોવી જોઈએ. એકમાં M1 અને બીજામાં N1 એવું ના ચાલે, કાં M1 M2 અથવા N1 N2. એટલે આપણે કાં તો એવું કરવું પડે કે જે આ શરૂઆતમાં આપણને મોલારિટી M1 આપેલી છે
એને આપણે N1 માં એટલે કે મોલારિટીને નોર્માલિટીમાં ફેરવી દેવાય, અથવા તો નોર્મલ જે આપણું સૂત્ર છે M1V1 બરાબર M2V2, એના પરથી આપણે મોલારિટી M2 શોધી અને એને પછી છેલ્લે નોર્માલિટીમાં ફેરવી શકાય. જે કરવું હોય કરી શકાય. પણ અહીંયા આપણે નોર્માલિટી શોધવાની છે એટલે શરૂઆતથી જ આ મોલારિટીને નોર્માલિટીમાં ફેરવી દઈએ. ચલો, મોલારિટીને નોર્માલિટીમાં ફેરવવાનું સૂત્ર આપણી પાસે છે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ x. હવે અહીંયા પદાર્થ કયો આપેલો છે? H2SO4 સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એમાંથી મને 2H+ મળે તો સલ્ફ્યુરિક એસિડ માટે x નું મૂલ્ય થશે 2. આ બધી વસ્તુ આપણે શીખ્યા છીએ. મોલારિટી આપણને આપેલી છે 5, એટલે પહેલી શરૂઆતની મોલારિટી જે n આપણે શોધીએ કેટલી આવી? 10 નોર્મલ. હવે આ જે નોર્માલિટી આપણને મળી એને આપણે કહી દઈએ N1. બરાબર? ચલો, N1 ઇઝ ઇક્વલ ટુ M1 ઇન્ટુ x. તો ચલો, પહેલી નોર્માલિટી આપણને મળી ગઈ 10 નોર્મલ. પહેલું કદ આપણને આપેલું છે 1 લીટર. એને આપણે લીટરમાં જ રહેવા દઈએ, કારણ કે અંતિમ કદ પણ આપણને શેમાં આપેલું છે? લીટરમાં. કેટલું આપેલું છે? તો કે 10 લીટર. તો નવી નોર્માલિટી એટલે કે N2 કેટલી થશે? વેરી ગુડ. સૂત્ર કયું વાપરીશું? તો કે N1V1 બરાબર N2V2. N1 શરૂઆતની નોર્માલિટી 10, શરૂઆતનું કદ 1, અંતિમ કદ 10, અને N2 આપણી ફેવરેટ વસ્તુ આવી ગઈ. ચાલો, સમમ 10 10 ગયા. તો N2 બરાબર શું આવશે? 1 નોર્મલ. જવાબ લખવાનું નહીં ભૂલવાનો, એકમ. 1 નોર્મલ એટલે કે ઓપ્શન નંબર A. ક્લિયર? ચલો, ખબર પડી ગઈ હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. અત્યારે ઘણા લોકો અત્યારે આમાં લેક્ચરમાં પણ ભરે છે અને ટેલિગ્રામ પર મેસેજનો રિપ્લાય પણ આપે છે. મતલબ કે ભણવામાં ધ્યાન છે કે અહીંયા લેક્ચરમાં ધ્યાન? ભણવામાં ધ્યાન છે કે ત્યાં ટેલિગ્રામમાં ધ્યાન છે, એ જ નહીં ખબર પડતી. વાહ વાહ, ધન્ય છે તમને. ચલો, સ્ક્રીનશોટ આઈ થિંક તમે લઈ લીધો હશે. તમારા કરતા હું એક સ્ટેપ એડવાન્સ છું, એટલું યાદ રાખજો. ઓકે, તો આજના ટોપિકની અંદર આપણે આટલું રાખીએ. આઈ થિંક તમને આ બધો ખ્યાલ આવી ગયો હશે. આવતીકાલે આપણે જે આપણો આના પછીનો નેક્સ્ટ અને છેલ્લો ટોપિક છે દ્રાવણનું મંદન, તો આજે પતી ગયો. મિશ્ર દ્રાવણો, એ મિશ્ર દ્રાવણો ટોપિક આપણે આવતીકાલે છેલ્લે પૂરો કરી અને પછી ચેપ્ટર ઓવર કરીશું. બરાબર? તો ચલો.